ખાસ તો જે ઘટના ભાવનગર તાલુકામાં ખરગડી ગામમાં એક સાથે ભેગા થઈને જે ઘટના બની છે, 8 લોકોના મૃત્યુ થયા છે. સૌપ્રથમ તો રાજ્ય સરકાર વતી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ વતી અને સરકાર વતી દુઃખ વ્યક્ત કરીએ છીએ. એના પરિવારજનોની સાથે આવી પડેલી આપત્તિમાં રાજ્ય સરકાર અને સમાજના તમામ તબક્કાઓ એમની સાથે ઊભા છે. બનાવ પણ દુઃખદ છે, ઘટના પણ દુઃખદ છે. જેવું ધ્યાનમાં આવ્યું 18 તારીખે તુરત જ પોલીસ ડિપાર્ટમેન્ટે અલગ અલગ લોકોએ જે સેવન કરેલું ભેળસેળ અને જે દેશી દારૂ, એને તો પહેલા પ્રાયોરિટીમાં તાત્કાલિક ગૃહમંત્રી અને નાયબ મુખ્યમંત્રીની સૂચનાથી પોલીસ વિભાગે એમને હોસ્પિટલ ખસેડવાનું કામ એ કર્યું. જે લોકોએ સેવન નથી કર્યું અથવા તેની પાસે કંઈ આ પ્રકારની વસ્તુ પડી છે, એમને પણ સૂચિત કરવામાં આવે. એસપી, કલેક્ટરશ્રી વગેરે દ્વારા આજની અમારી આ બેઠકની અંદર માનનીય મેયરશ્રી, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી, માનનીય ધારાસભ્ય શ્રી ગૌતમભાઈ, સેજલબેન, રેન્જ આઈજી શ્રી અસારીજી, એસપી, એસટીપીઓ અને અલગ અલગ પ્રકારના સૌ સંલગ્ન ડિપાર્ટમેન્ટો, સિવિલ હોસ્પિટલ સહિત આખો ક્યાસ કાઢીને કઈ પરિસ્થિતિમાં શું બીનું છે એની ચર્ચાઓ કરી છે. મને હર્ષભાઈ સાથે પણ અડધો કલાક પહેલા જ મારે વાત થઈ છે. પોલીસે ખૂબ ગંભીરતાથી તરત જ એક્શન લેવાનું શરૂ કર્યું. એના માટે એવું કહી શકાય કે ઘણા લોકોને જાનહાનિ થતી એ અટકી છે. હાલમાં 19 લોકો સારવાર હેઠળ છે અને 16 લોકો સંપૂર્ણ સારવાર કરીને ડિસ્ચાર્જ થયા છે. એ ઘટના પછીના જે પ્રયાસો છે એ આપણા માટે સારી બાબત છે. પોલીસ સ્ટેશનમાં ગુના પણ નોંધાણા છે. 21 આરોપીમાંથી 13 આરોપીઓ એની અટક કરી છે અને 10 દિવસ સુધીના રિમાન્ડ મળવા એ પોલીસે કરેલી રિપોર્ટના આધાર ઉપર એ ફલિત થાય છે. મુખ્ય સૂત્રધાર ગૌતમ સોલંકીને રહીશની પણ અટક કરવામાં આવેલ છે અને બીજા 2 પણ ગુના એમની ઉપર થયા છે. રાજ્યની સરકારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના માર્ગદર્શન અને આદેશથી નાયબ મુખ્યમંત્રીશ્રીએ પણ હર્ષભાઈ ખૂબ ગંભીરતા લીધી. એ જ દિવસે જાણ થઈને એસએમસીને તપાસ આપવાનું કામ પણ રાજ્યની સરકારે કર્યું. એટલે ક્યાંય કોઈ પણ વસ્તુ એ રાજ્યની સરકાર છુપાવવા માંગતી નથી. જે કઈ ઘટના બની છે એ ઘટના પ્રત્યે સંવેદના અને દુઃખ છે. ઉચ્ચ કક્ષાએ સીધી તપાસના આદેશ એ પણ અપાણા છે. એમના અધિકારી સાથે મયુરસિંહ સાથે પણ મારે ચર્ચા થઈ છે. તપાસના વિષયો છે, તપાસ એ આગળ કરી રહ્યા છે. 29 જેટલા લોકોને પોલીસ દ્વારા શોધીને મેડિકલ તપાસણી કરી અને જરૂરી સારવાર પણ પોલીસે શોધી ગોતીને એના પરિવારના સ્વજનને તકલીફ ન પડે એના માટે થઈને હોસ્પિટલાઇઝ પણ એ પોલીસ દ્વારા જ કરવામાં આવ્યા છે. ખૂબ ઝડપથી રાત્રે 12 વાગ્યા સુધીમાં એ એક્શન પણ લીધા, લોકોને શોધી પણ કાઢ્યા. ક્યાં ક્યાં એમણે આ પ્રકારની ચીજ વસ્તુ આપી છે એ પણ ઝડપથી પાછી લઈ લીધી. કેટલાક લોકોના ધ્યાનમાં આવ્યું એટલે કેટલાક લોકોએ કલ્પના નાખી હોય
એનું સેવન ન પણ કર્યું હોય, પણ કંઈ પણ છોજ રાખ્યા વગર પોલીસે પણ સંવેદના અને માનવતાથી આ કામ કર્યું છે. આપણા સૌના ધ્યાનમાં છે. બનાવ બીનો પુનઃ એકવાર કહું છું, એનું દુઃખ છે પોલીસને પણ છે, અમને પણ છે અને સરકારને પણ છે. એ ઘટના ઉપરના એક્શનો પણ ખૂબ સખ્તાઈથી રાજ્યની સરકાર લેવા માંગે છે. જે કઈ લોકોની નિષ્કાળજી ધ્યાનમાં આવી છે, પ્રાઇમરી એ 2 PI ને અને 5 જેટલા પોલીસ કર્મચારીઓ, જેમાં એક ASI પણ આવી જાય છે, એમને સસ્પેન્ડ કરી અને રાજ્ય સરકારે એ સખ્તાઈથી કામ કરવા માંગે છે. એ માટેનું પણ આ પગલું એ લીધું છે. આપણે સૌ જાણીએ છીએ, તમારા માધ્યમ દ્વારા પણ કેટલીક વસ્તુઓ એ ધ્યાનમાં આવ્યું છે કે કોઈ પદાર્થો ભેળવીને આ પ્રકારનું વેચવાનું કામ જેમણે પણ કર્યું છે, હજી પણ SMC દ્વારા કડક હાથે કામ લેવાનું અને આ ઘટનાઓ દ્વારા શીખીને સખ્તાઈથી કોઈ પણ વ્યક્તિ આમાં સામેલ હોય, ચાહે આરોપી હોય, આરોપીને મદદ કરનાર હોય, અલગ અલગ રાજ્યમાં એના તાર હોય, તો એ રાજ્યમાં પણ જઈને સરકારે અને SMCએ કામ કરવા માટેની સરકારે અમને છૂટ આપી છે. ગંભીરતાથી આ વિષયને રાજ્ય સરકારે લીધો છે, નહીં તો કદાચ ન કરે નારાયણના મૃત્યુ આંક એ વધારે સંભાવનાઓથી થવાની. પોલીસે પણ એની ગંભીરતા લીધી, રાજ્ય સરકારે પણ લીધી, અને જેમાં જે લોકો સામેલ હતા એના પ્રાઇમરી જે ધ્યાનમાં આવ્યું છે એના ઉપર એક્શન પણ લીધા. હજી પણ તપાસના અંતે જે કઈ બાબતો ધ્યાનમાં આવશે એ બાબતોમાં સરકાર કશી પણ બાંધછોડ કરવા માંગતી નથી. આ સ્ટેટ છે છતાં 1977 થી લઈ અને 2026 સુધી લખાણ થયા, લોકોનો મતલબ અંત ક્યારે? આમ જોવા જઈએ તો આ ભેળસેળ ઝેરી દારૂની પ્રક્રિયાનો ભાગ છે. અત્યારે કંઈ પણ હું વાત કરવા જાઉં તેને અલગ અલગ એંગલથી જોવાશે. કોના સમયમાં કેવું બન્યું, કેવી રીતે બન્યું, શું બન્યું, શું પગલાં લેવાના, અમારી સરકારમાં શું લેવાના, શું બન્યું, અમારું કમિટમેન્ટ ક્યાં છે. એટલે કોઈ એને અલગ અલગ રાજનીતિના ચશ્માથી ન જોવામાં આવે. એટલા માટે હું એવું માનું છું કે અત્યારના સમયની અંદર રાજ્ય સરકાર હજુ પણ આમાં કોઈ એ પ્રકારના સેવન કર્યાઓને પીડ્યું હોય તો તાત્કાલિક એમના જીવ બચાવને પ્રાથમિકતા લેવલે એક બાજુ તપાસ પણ થાય અને એક બાજુ આ પ્રકારની જે ઘટના બની છે એ ઘટનામાં વધારે મુશ્કેલી ન થાય. હજી પણ કેટલાક લોકો હોસ્પિટલમાં છે અને શ્રેષ્ઠ સારવાર મળે એના આદેશો માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ ત્યાંથી અહીંયા આપ્યા છે. સતત અમારા માનનીય મંત્રી શ્રી પરસોત્તમભાઈ જેનો મત વિસ્તાર આવે એ પણ માનનીય હર્ષભાઈ અને અધિકારીઓને સાથે સંપર્કમાં છે. અમારા સૌ ધારાસભ્યશ્રીઓ, અમારી પાર્ટીના પ્રમુખ શ્રી દિગુભા હોય, અમારા પ્રમુખ કુમારભાઈ હોય, તમામ લોકો સંવેદનાથી આ ઘટનાને જોઈ રહ્યા છે. કોઈ પણ જાતની રાજનીતિમાં પડ્યા વગર હાલ જે કરવાનું છે તત્કાલ કરી અને જેમને પણ આમાં દોષિતો હોય, એટલે કીધું કે હું અલગ અલગ પ્રકારે ક્યારેક વાત કરવાનો મોકો મળશે ત્યારે કહીશ. વ્યક્તિ એ માનવ જીવ છે, એ કોઈને કોઈ રીતે રસ્તા કાઢવાના પ્રયાસ હોય છે. પણ આપણે સૌ સાથે મળીને ઈચ્છે કે એવું વાતાવરણ ઊભું થાય કે મારાથી કોઈને નુકસાન ન થાય. હું કંઈક મારા નાની મોટી પ્રવૃત્તિ માટે થઈને, મારા ધંધા રોજગાર માટે હું અન્ય પણ પ્રવૃત્તિની વાત કરું છું, ન માત્ર એક. સાથે મળીને મારા સ્વ માટે અન્યને નુકસાન ન થાય, સમાજને નુકસાન ન થાય, વ્યવસ્થાઓને નુકસાન ન થાય, એની ચિંતા કરવાનો સમય મને એવું લાગે છે કે સામૂહિક રીતે આવ્યો છે. કોઈ એકના સમયમાં ઘટના બની એને હું મૂલવા નથી માંગતો, કોઈ અન્યના સમયમાં ઘટના બની ત્યારે શું તેને મૂલવણી કરવા નથી માંગતો. પણ ચોક્કસ હું એવું છું કે સાથે મળીને આ દૂષણોને ડામવા માટે,
લોકોને આપણે સામૂહિક રીતે એક સમાજમાં સારું વાતાવરણ ખરું કરીને જે ઘટના બની છે એમાંથી શીખીને એને નિષેધ કરવા માટે પણ રાજ્યની સરકાર એ ખુલ્લા મને બધાની સાથે છે ને તૈયાર પણ છે. સાહેબ, એક આખી FIR માં પણ મેન્શન કરેલું છે કે 2 થી 3 બેચીસ બી એ લોકોએ બનાવી હતી અને એ લોકો ઘણા સમયથી એક્ટિવ હતા. તો શું એસએમસી જે છે એ કોઈ પણ રીતે એ જે નેક્સસ છે પોલીસ સાથેનું અને આ લોકોનું એ નેક્સસ ને બસ્ટ કરશે આપણને ક્યારે ખબર પડશે કે ખરેખર પોલીસની સાથે મળીને આ લોકો હું આપના ધ્યાનમાં રહે એટલે સિનિયર ઓફિસર્સ હું આપના ધ્યાનમાં એટલે આપના પણ ધ્યાનમાં હશે કે ધોળકા અહીંયા લગભગ 2 પેટી ધોલેરા એ ધ્યાનમાં આવ્યું. ધોલેરા એટલે તરત જ પોલીસે લઈ લીધી છે. કોઈ પણ રાજ્યમાં મારી વાતમાં કહી કે એ છેડો હોય આખું નેક્સેસ તપાસનો વિષય છે. અમને પણ ન ખબર હોય, સ્વાભાવિક છે કે સ્વતંત્ર તપાસ થાય. હું હર્ષભાઈ જે રીતે ગંભીરતા લીધી છે, સેમ દિવસે એરપોર્ટ ઉપર એસએમસી ને તપાસ આપી. મને એવું લાગે છે કે એ રાજ્ય સરકારે આમાં કોઈ પણ જાતની બાંધછોડ કરવા માંગતી નથી, એટલે સીધી જ તપાસ. નહીં તો અહીંની પોલીસે કામગીરી કરી રહી હતી, પકડી રહી હતી, લોકોને લાવી રહ્યા હતા. જ્યાં જ્યાં વેચાણું છે એ બોટલો પાછી લીધી છે. સૌથી મહત્વની બાબત તો એ છે કે જે આરોપી છે એની પાસેથી પોલીસ, કારણ કે આવા આરોપીઓ એ ડઠ્ઠર હોય છે, પોલીસની ભાષામાં કહીએ તો ટેવાયેલા હોય છે. એમની પાસેથી પૂરેપૂરી માહિતી પણ જિલ્લા પોલીસે કઢાવી છે. કેટલી બોટલ ક્યાં વેચી, કેટલી પેટીઓ ક્યાં વેચી, કોને કોને વેચી, આ તરત ને તરત રાતે 12 વાગ્યા સુધીમાં કઢાવવાનું કામ પણ આપણા પોલીસ વિભાગે કર્યું છે. આપણે નેક્સેસની વાત કરી છે તો આ નેક્સેસ જ્યાં પણ જેવી રીતે હોય, રાજ્યની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર ભૂતકાળમાં પણ જે બનાવો અન્ય પ્રકારના પોલીસ વિભાગના બન્યા હોય એ નેક્સેસમાં અન્ય રાજ્યમાંથી પકડીને પણ આપણા રાજ્યની અંદર એને કાયદો અને વ્યવસ્થાનું ભાન એ કરાયું. જીતુભાઈ, ભાવનગરની અંદર આ સમગ્ર ઘટનાની અંદર એસએમસી અને ભાવનગર પોલીસે જે મુખ્ય સૂત્રધાર છે એને પકડી લીધા છે, રહીશ હોય કે ગૌતમ હોય, એ સારી વાત છે. પરંતુ એક તમને ખાલી ઉદાહરણ આપું કે ભાવનગરની અંદર એક આનંદનગરમાં રહેતો નિલેશ નૈયા નામનો વ્યક્તિ, જેને સાણંદ ચોકડી ઉપર દારૂ પીધો હતો, 4 વ્યક્તિ સાથે પીધો હતો, એ અત્યારે ભાવનગર હોસ્પિટલની અંદર સારવાર લઈ રહ્યો છે. પણ બાકીના એની સાથે જે દારૂ પીનાર લોકો છે એને જ્યાં સુધી તમે સિસ્ટમ છે એ નહીં એનો સંપર્ક કરે ત્યાં સુધી મોતનો આંકડો વધવાની પૂરી શક્યતાઓ રહેલી છે. આ સિવાય જો વાત કરવામાં આવે તો અમુક લોકો દાખલ થવા માટે પીવે છે, કારણ કે આ દારૂની 120 સમથિંગ બોટલો બહાર તો ગયેલી છે, એ વાત બાકી. એટલે જ્યાં છૂટક ગયેલી છે એની સાથે પીધેલા લોકો જ્યાં સુધી સર્ટિફાઈ કરવામાં નહીં આવે કે આ વ્યક્તિ હતો, ત્યાં સુધી કદાચ એવું બને કે કાલે જ સાંજે એક વ્યક્તિ આવ્યો એને અમે જોઈને જ કહી દીધું આ સવાર નહીં કાઢે. એટલે આની અસર છે, અમે એ લોકોને પૂછ્યું, આની અસર 24 કે 48 કલાક પછી શ્વાસ ઊંધાવાની થઈ રહી છે. એટલે કહેવાનો અર્થ એ છે કે જે કન્ફર્મ તો કરવું પડશે, નહીતર અચાનક દાખલ થશે. આપે ધ્યાન દોર્યું છે, પત્રકાર મિત્રો પણ ઘણું ધ્યાન દોરે છે, એમનો અમે આભાર પણ માનીએ છીએ કે એના દ્વારા પણ પોલીસ ખૂબ આગળ વધી છે. આપે જે ગઈકાલની ઘટના કહી છે એમાં પણ પોલીસ આગળ વધશે, પણ આપણે થોડા આપણા ધ્યાનમાં રહે એટલે માટે મિથેલોન અને ઇથોલેનના પ્રમાણો ભૂતકાળની જે ઘટનાઓ બની છે એમાં કેવા પ્રકારે વપરાણું છે, એ સમયે બનાવ્યું હોય ત્યારે કેવા પ્રકારનું બન્યું છે, કેવા પ્રકારનું એ પીવાણું છે, આ બધા ઉપર નિર્ભર કરતું હોય છે. હું તો એવો સાયન્ટિસ્ટ નથી, પણ હું જે સમજ્યો છું મિટિંગમાં, મેં જે ચર્ચા કરી છે ને ભૂતકાળનો જે અનુભવ છે, અનુભવના આધાર ઉપર પણ ચોક્કસ જ્યારે જે ધ્યાનમાં આવે છે એની આસપાસમાં પણ તપાસ એ પોલીસ કરી રહી છે, એમને પણ ગોતી રહ્યા છે. અને હું પણ વિનંતી કરું છું, કલેક્ટરે પણ કરી છે, આમાં શરમાયા વગર આપણે કઈ આનું સેવન થયું હોય તો હોસ્પિટલમાં જઈને આપણે તપાસ કરેલી હોય. ઘણી વખત એની ઇમ્યુનિટી પાવર પણ સારો હોય તો કદાચ અત્યારે આપણે ન દેખાય, પણ ભવિષ્યમાં પણ આ ન બને એમના માટે થઈને તમે જે જાગૃતતા પત્રકાર મિત્રોએ દાખવી છે એના આધાર ઉપર પણ આપણે આ બાબતની કોઈ હોય તો તરત જ સંપર્ક કરે પોલીસનો. પોલીસ એમની બાબતોને સામાજિક રીતે પણ મુશ્કેલી ન પડે એની પણ ચિંતા કરીને, હા, આરોપીને નહીં છોડવામાં આવે, પણ કોઈ વ્યક્તિ છે એ વ્યક્તિને સામાજિક પણ મુશ્કેલી ન પડે આ માટેનો પણ સહકાર એ પોલીસ આપી રહી છે ને આ પણ આપી રહ્યા છે. રજા અત્યારે અપાઈ રહી છે, પણ જે રજા આપવાનો સંખ્યા છે એ તાત્કાલિક ઘટે એના માટેના પ્રયત્ન છે. ના ના, જરા પણ નહીં. એટલે એટલા માટે એ રોકવું પડશે. રજા તાત્કાલિક હું આપણા ધ્યાને મૂકું, કારણ કે આ જે દર્દીઓ છે એને અસર લાંબા કલાકો. હું આપણા ધ્યાને મૂકું, કોઈ રિપોર્ટ વગર રજા આપી શકાતી નથી. રિપોર્ટ ઓન રેકોર્ડ હોય છે. સંપૂર્ણ સ્વસ્થતાની પરિસ્થિતિમાં જ ત્યાં હોસ્પિટલ
એ રજા આપતી હોય છે. છતાં તમે કીધું છે ત્યારે ડીપમાં જશું, પણ ક્યારેય પકડીને દાખલ કરાવી રહી છે, એની સારવાર કરાવી રહી છે, શોધી રહી છે. તમે પણ કેટલીક વાતો કરી છે, એમાંથી પણ શોધવાનો પ્રયાસ કરીશું. ત્યારે આ પ્રકારનું મને એવું લાગે છે કે કોઈ ગેરમાર્ગે દોરે, એટલે હું વાત કરું છું કે આ પ્રકારનું ક્યાંય પણ પોલીસ અથવા તો અમારો વિભાગ, સટી હોસ્પિટલ, આ બધાની બાબતોની અંદર આપણે, મને એવું લાગે છે કે ખોટી કોઈ માહિતીના આધાર ઉપર આ પ્રકારની વાત ન ફેલાય, જેનાથી એના પરિવારને ચિંતા થાય. ચોક્કસ આપના ધ્યાનમાં હોય તો અમારું ધ્યાન દોરો, પોલીસનું ધ્યાન દોરો. આવું થયું છે તો એની પર પણ અમે એક્શન લેવા તૈયાર છીએ. આવું લગભગ સંભવ નથી, કારણ કે આવી ગંભીરતા આખી રાજ્ય સરકારે લીધી છે અને હજી પણ એ ગંભીરતા પૂર્વક જ રાજ્ય સરકાર આગળ મેં અગાઉ કહ્યું કે અલગ અલગ રીતે આ ઘટનાને જો મૂલવા જઈશું તો હું રાજનીતિ કરવા માંગતો નથી. કોના વખતે ક્યાં કેવું શું બન્યું, ગૃહમંત્રીએ જે તરત ઝડપથી નિર્ણય લીધો છે, જે રીતે પોલીસે રાતે નાતે આ ઘટનામાં લોકોને શોધીને દવાખાના દાખલ કર્યા છે, ધરપકડો કરી છે, આ જે સરકારનું કમિટમેન્ટ બતાવે છે. રાજનીતિ કરવાના બદલે સાથે મળીને આપણે કામ કરીએ. અને હું તો વિનંતી કરું છું, એ પણ અમારા સાથી મિત્રો છે. સમાજ વ્યવસ્થા, સમાજના એડમિનિસ્ટ્રેશનો, સમાજની પોલીસ વ્યવસ્થાઓ વગર, એકાબીજી વગર કોઈ વ્યવસ્થા ચાલવાની નથી. આપ પણ જાણો છો, કોઈ જગ્યાએ કોઈ ઘટના રાજ્યમાં બની, એ કોઈ વ્યક્તિ, સમૂહ કે અધિકારી દ્વારા બની તો એના ઉપર ચોક્કસ પગલાં લેવાય. પણ સમગ્ર રાજ્યનું વહીવટી તંત્ર, સમગ્ર રાજ્યનો પોલીસ બેડો, એના ઉપરના આ પ્રકારના આરોપો, હું એકવાર કહું છું, કોઈ કરે છે અને રાજ્ય સરકાર છોડવા માંગતી નથી. એ ચાહે અધિકારી હોય, પદાધિકારી હોય, ચાહે આરોપી હોય, ચાહે કોઈ પણ કક્ષાના અધિકારી હોય, એ તપાસના વિષયો છે. તપાસના અંતે જે પણ આવશે, અમે સખ્તાઈથી રાજ્ય સરકારે કામ કરી રહી છે અને કરશે. પણ આપણે સાથે મળીને સામાજિક વાતાવરણ પણ ન ઢોળાય. આનું પણ સામૂહિક રીતે આપણે જો ધ્યાન રાખીએ તો મને એવું લાગે છે કે સમાજમાં આ પ્રકારના દૂષણોને સારી રીતે ડામી શકીશું અને બધા જ લોકો જે કર્યું છે એના ઉપર ચોક્કસ એક્શન લઈએ. પણ સામૂહિક રીતે સમૂહમાં, હું ધારો પત્રકારો છો અને કોઈ ઘટના બની છે કોઈ વ્યક્તિનું, સામૂહિક પત્રકારોને કહી દો, મને લાગે કે બધાના મોરલ ઉપર અસર થતી હોય છે. બધા તંત્રનું, પોલીસ તંત્રનું પણ મોરલ જળવાય અને સાથે સાથે જે નશ્યત જેને આ પ્રકારની કરી છે એને નશ્યત પણ થાય. આ પ્રકારના અભિગમ સાથે રાજ્ય સરકાર આગળ વધી. જીતુભાઈ, એન્ટીડોટ તરીકે ફોમોફિઝોલ ઇન્જેક્શન આપવાનું હોય છે. આપણી પાસે નહોતા, ગઈકાલે સાંજે મુંબઈથી આવી ગયા છે, પરંતુ એક ઇન્જેક્શનની કિંમત 9000 રૂપિયા જેટલી છે. પ્રાઇવેટમાં અત્યારે અવેલેબલ નથી. લોકોની માંગ છે આપના તરફથી પ્રાઇવેટમાં પણ આ ઇન્જેક્શન ફ્રીમાં મળી શકે તેવી. 5 થી 6 ઇન્જેક્શન એક દર્દીને આપવા પડતા હોય છે, અથવા તો ઇથેનોલ આપતા હોય છે આલ્કોહોલ વાળું. નહીં, પ્રાઇવેટ ઇન્જેક્શન મળી રહે તેની માટે આપણે ધ્યાન દોરવું છે, ધ્યાન રાખી. પ્રાઇવેટમાં ઘટના પૂરતા આપી શકાય. પ્રાઇવેટમાં સરકાર દરેક વખતે આપી ન શકે. કોઈ ઘટના બની હોય ને કોઈને જરૂર હોય તો એ કોઈ પણ જાતના દવાની સ્થિતિની અંદર, કે ઇન્જેક્શનો હોય કે દવા હોય, એના માટે રાજ્ય સરકાર કોને એકવાર વિનંતી કરીએ છીએ કે અમારે ત્યાં સટી હોસ્પિટલમાં આ પ્રકારની ઉપલબ્ધતા અમે પ્રાપ્ત કરી છે. એમના માટે થઈને ક્યારેય કોઈને મુશ્કેલી પડે, સામાન્ય દર્દીને પણ, આ તો આ ઘટના છે, એવું ક્યારેય સરકાર ઈચ્છે નહીં. એટલા માટે જ્યારે જે જરૂર છે એ જરૂર એમને ચોક્કસ આપીએ. પણ પ્રાઇવેટમાં એ બધાને આપણે આપી દઈએ, આવું કદાચ કાયદાકીય પણ સંભવ ન હોય. એ લોકોને આપી શકીએ પણ પરમેનન્ટ એક વિનંતી છે મારી કે ક્યારેક સાંભળેલું, કહેલું, કોઈએ કહેલું ડિટેલમાં તપાસ કરીને અમને કહો કે આ દર્દીને ઇન્જેક્શનની જરૂર હતી, ઇન્જેક્શન નથી, તો ચોક્કસ સરકાર એમાં તૈયાર છે. પણ કીધેલું, સાંભળેલું, કહેલું, કોઈએ ઉપસાવેલું, આમાં આ સમય એવો નથી કે આમાં આપણે આવીએ. જીતુભાઈ, ભાવનગરના એસપી ના કડક વલણ અને એમની સ્ટ્રિક્ટનેસ ના લીધે આ ઘટના બની છે, તમારું શું માનવું? બધા તપાસના વિષયો છે. મેં કહ્યું એમ પોલીસ તંત્ર, પોલીસનું કામ સમાજની વ્યવસ્થામાં આ પ્રકારની ડામીઓ દૂર કરવાનું અને ડામવાનું કામ, આ પ્રકારની કમીઓ એ હંમેશા જિલ્લા પોલીસ પણ કરી રહી છે, પોલીસ તંત્ર પણ કરી રહી છે, રાજ્યમાં પણ કરી છે. છતાં પણ કોઈ આ પ્રકારની પ્રવૃત્તિ કરે, ક્યારેક કોઈ આ પ્રકારની વાત આપણે કરીશું, ઘણી બધી લાંબી વાત થઈ શકે, તો એ માણસને આપણે સજા આપીને ભવિષ્યમાં ન બને એના માટેના પગલાઓ લઈએ. અને ખબર હોય છતાં પણ આવું પ્રકારનું થયું હોય તો એમાં સખ્તાઈ કરીએ. માણસ રસ્તો કરતો હોય છે આપણે, એટલે જ મેં કહ્યું કે આપણે સામૂહિક રીતે આ પ્રકારની એક વ્યવસ્થાઓ